માઇક ટેસ્ટિંગ હા 1 2 3 4 5 6 7 8 9 10 11 એ ભાસ્કર હવે જીવનભર માઇક ટેસ્ટિંગ જ કરતો રહીશ કે શું હું ચિંગમ સાહેબને રિક્વેસ્ટ કરું છું કે એ રિબન કાપીને અમારી ડિટેક્ટિવ એજન્સીનું મુહૂર્ત કરે ઓલ ધ બેસ્ટ. આજે હું બહુ જ ખુશ છું. અરે હવે બસ પણ કરો ને. અરે આ બધું શું કરી રહ્યો છે? નાચવાનું ગાવાનું પછી કરજે. હવે ખાલી પેટ મગજની બત્તી નથી ચાલતી. ઉપરવાળાનો ખૂબ ખૂબ આભાર કે આપણે બચી ગયા. ઓય મોટું પતલું મારા યાર મારા ભાઈ હાલો તમારી માટે ગિફ્ટ લાવ્યો છું જે તમારા જાસૂસીના કામમાં મદદરૂપ થશે. ઓય આ કેવો ડોગ છે? આ રોબોટ ડોગ છે. આનું નામ રોડો છે. આજે ઘરમાં ચોરી થવાની હશે ને એ ઘરવાળાઓની સુગંધ ઓળખી લેશે અને પછી ચોરની સુગંધ સૂંઘીને એને પકડી લેશે. યારા અરે આ રિવોલ્વર કેવી છે? અરે આ શું મુસીબત છે? નીચે ઉતારો. ચિંગમ સર, તમે શું ગિફ્ટ લાવ્યા છો? હું તમારી માટે નારિયેળ લાવ્યો છું. 1 મિનિટ. હાલો તમારું ગિફ્ટ. હવે હું જાઉં છું. મારે બહુ કામ છે. જો હું અહીંયા રોકાયો તો મારું કામ તમામ થઈ જશે. હા હેલો યસ હા કઈક ચોરી થઈ ગઈ છે. મારે જવું પડશે. ઓલ ધ બેસ્ટ. હા યા મોટું પતલું ડિટેક્ટિવ એજન્સી યા ઓકે હમણાં આવી છે. જય હો. પહેલા કેસ મળી ગયો. કોઈના ઘરે ચોરી થઈ છે. ચોરને પકડવાનો છે. અરે ચોરને પકડવાનો મને 20 વર્ષનો અનુભવ છે. આ રોબોટ ડોગ રોડોને સાથે લઈ જાઓ. આ ચોરને સૂંઘીને પકડી લેશે. ઓય મારે તમને શીખવાડવું પડશે કે આને કેવી રીતે ઓપરેટ કરાય. ઓય હું પણ તમારી સાથે ચાલુ છું. મિસિસ શર્માના દાગીના મારા થઈ ગયા. મિસ્ટર અને મિસિસ શર્મા હવે બેચારા થઈ ગયા. વાહ બોસ વાહ શું કવિતા બનાવી છે. એને નંબર 2. હા બે વકૂફો, કાલે રાતના આપણે આ દાગીના મિસ્ટર શર્માના ત્યાંથી ચોરાવ્યા અને હજી સુધી એને છુપાડવાનો બંદોબસ્ત નથી થયો. મિસિસ શર્મા તો હવે મોટું પતલુંને ખબર કરી દીધી હશે. સાંભળ્યું છે કે એ લોકોએ ડિટેક્ટિવ એજન્સી ખોલી છે. બોસ થોડા દિવસ માટે અહીંથી ક્યાંક દૂર ભાગી જઈએ. આપણે સાથે આ નંબર 2 ને પણ લઈ જઈએ. વાહ બોસ વાહ તમારી સાથે રહી રહીને મેં પણ કવિતા બનાવવાની શીખી લીધી. કવિતાનો પીછો છોડો અને અહીંયાથી ભાગવાની તૈયારી કરો. તમે ચિંતા નહીં કરો. અમારો રોબોટ ડોગ ચોર પકડવા માટે જ બન્યો છે. સ્પેશિયલી તમારી માટે બનાવ્યો છે. ચાલ મારો રોડો. ટીક ટીક ટીક. ચોર પકડી લે. ક્વિક ક્વિક ક્વિક. ઓય જ્યારે પણ એ પગ ઉપાડે છે એનો મતલબ એને ચોરની સુગંધ સૂંઘી લીધી છે.
ચોર ચોર પેલા ચોર પકડો પકડો ઓય મોટું પતલું ભાગો, એ તમને જ ચોર સમજી રહ્યો છે. અરે બચાવો! ઓય સોરી, આણે તમારા પગની સુગંધ સૂંઘી લીધી અને તમને જ ચોર સમજી લીધો યાર. ચોર 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 પકડો પકડો ચોર ચોર અરે આ પોતાને બનાવવાળાને નથી છોડતો તો આપણા શું હાલ કરશે? ભાગો! ચોર ચોર પકડો પકડો ચોર ચોર અરે ઝટકાએ આ રોબોટ ચોર પકડવા માટે બનાવ્યો છે કે જાસૂસ પકડવા માટે? તું એકદમ બરાબર કહી રહ્યો છે. જલ્દીથી કાંઈ કર મોટું. અરે હું શું કરું? ખાલી પેટે મારા મગજની બત્તી નથી ચાલતી. આઈડિયા! દુશ્મન સામે અટાક અટાક અટેક 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 આ પણ કોઈ વાત થઈ? ચોરને પકડવાની જગ્યાએ જાસૂસને પકડી લીધો. જો ને અમારા હાડકાં તોડ્યા બાદ કેવા કૂદકા મારી રહ્યો છે. મોટા ભાઈ આને ઘરે લઈ જાઓ. આ તો અમને જ મારી નાખશે. ઓય સોરી મોટું, ચિંતા નહીં કર. હવે આ તમને કાંઈ નહીં કરે. હવે તમારી અને મિસિસ શર્માની સ્મેલ આ ઓળખી ગયો છે. આ વખતે જોજો એ ચોરને જ પકડશે. ઓય આની ચેન પકડીને રાખજે, નહીતર આ ભાગી જશે. ચાલ મોટું, ચડી જા ફાંસીએ. જ્યારે ખાંચડીમાં માથું નાખ્યું જ છે તો દસ્તાથી શું ડરવાનું? અરે મારા સાથે શું દુશ્મની છે? ઓય અભિનંદન, આણે ચોરની સુગંધ સૂંઘી લીધી છે. દુશ્મન સામે બચાવ. મોટું બચાવ! બચાવ! મોટા ભાઈ બચાવો! આને રોકવાનું કોઈ બટન તો દેખાડો. રોકવાનું બટન નથી રાખ્યું હોય, તું જ કંઈક કર. અરે શું કરું? ખાલી પેટે મારા મગજની બત્તી નથી ચાલતી. પતલું તું જ કંઈક વિચાર. અરે રિવોલ્વર થી રોકો, એ જે ડોક્ટર ઝટકાએ દીધી છે. ડોક્ટર ઝટકા! મોટા ભાઈ રોકો! બચાવો! અરે બચાવો! અરે બચાવો! તો બચાવો! બચાવો! કોઈ તો બચાવો! કોઈ તો બચાવો! હૈયા આ ડોગી મારો પીછો કેમ કરી રહ્યો છે? ભાગો અહીંયાથી. હૈયા અરે ચોરી જ તો કરી છે, કોઈ ડાકો તો નથી નાખ્યો. તો પછી ચિંગ માટલી મોટી ફોજ લઈને કેમ આવ્યો? વાહ બોસ વાહ, શું કવિતા બનાવી છે. એને નંબર 2. અરે કવિતાનો પીછો છોડ, સામે જો ગાડી ચલાવ. હૈયા હા હૈયા હા હૈયા ઘોડા પર સવારી તો કરી છે, પણ આ ડોગી પર જીવનમાં પહેલી વાર સવારી કરી રહ્યો છું. સ્ટોપ સ્ટોપ ઇન ધ નેમ ઓફ લવ. અయ్యో ચિંગમ સર બચાવો! અయ్యో અરે પહેલા પોતાને તો બચાવી લાવ. અમ્મા ચોર ચોર પકડો પકડો ચોર ચોર પકડો પકડો અయ్యో શિકાર કરવા આવ્યો હતો અને પોતે શિકાર બની ગયો. બસ બસ, હવે
સહન નહીં કરી શકું. વાહ બોસ વાહ, શું કવિતા બનાવી છે. એને નંબર 2. છોડ, તને ખબર છે છેંગમને ચાંગુલમાંથી બચવું ઇમ્પોસિબલ, ભલ થવું ઇમ્પોસિબલ. થેન્ક ગોડ મારા ઘરેણા પાછા મળી ગયા. ઇન્સ્પેક્ટર ચિંગમ, તમે આ કેસમાં કેવી રીતે આવી ગયા? આ કેસ તો અમને મળ્યો હતો. મિસિસ શર્માએ સૌથી પહેલા મને રિપોર્ટ કર્યો. મેં તિજોરીનું ઇન્સ્પેક્શન કર્યું અને મિસિસ શર્માને કહ્યું કે તમને બંનેને આ કેસ આપી દે. કહ્યું. ચોર પકડો પકડો, ચોર પકડો પકડો. ચિંગમ સર ભાગો. પણ કેમ? વાય, હું કેમ ભાગું? અરે કોઈ તો બોલો સહી, હું કેમ ભાગી રહ્યો છું? અમ્મા! પકડો મને છો. અરે પાછળ નહીં આવવાનું, પાછળ નહીં આવવાનું. અરે કોઈ તો બોલો, હું કેમ ભાગી રહ્યો છું? આ ભાગો. અય્યમ્મા, નહીં અમ્મા. તારા વિના શામ આજે રોકડા કાલે ઉધાર. આજે તો કેશ આપવા જ પડશે. રસ રમવાને વાલો આવજે. મોટા ભાઈ, જલ્દીથી ગરમા ગરમ સમોસા ખવડાવો અને આ ટેબલ પણ સાફ કરી દો. અરે સર આવો આવો, બેસો. ગરમા ગરમ સમોસા બનાવ્યા છે, જરા ખાઈને તો જુઓ. આ શું વાત છે? અમે પહેલા સમોસા માંગ્યા હતા, પહેલા અમને દો. હું છું ડોન. તો હવે તું જ કે પેલા સમોસા ખાશે કોણ? પહેલા હું ખાઈશ. હિંમત હે તો લઈ લો. સમોસો છીનો. અરે ઉભો રે. બસ સમોસા ખાઈ લો, જલ્દી. અરે કઈ રીતે ખાવ? બંને હાથમાં તો થાળી છે. અમારું અપમાન અને તારું આટલું સન્માન કેમ? આમ કેમ? હું છું ડોન. ડોન બનવું જરાય આસાન નથી. તે માટે બહુ તપસ્યા અને મહેનતની જરૂરત પડે છે. ડોન બનવાનું કયું મોટું કામ કહેવાય? 2-4 ચોરીઓ કરી લો, ધાર પાડી દો અને બની ગયા ડોન. અગર છે હિંમત તો ડોન બનીને બતાવ. થઈ જાય ચેલેન્જ. તું તો છે હજુ નાનું. હું મોટો ડોન બનીને દેખાડીશ. તારું આ અહંકારી મસ્તક મારી સામે ઝુકાવીશ. વાહ બોસ વાહ, નવા ડોને કેટલી સરસ કવિતા કહી છે. શટ અપ. ઈ ડોન નહીં, હું ડોન છું ડોન. મોટો ઉભો રે. મોટો હવે કાંઈ પણ થઈ જાય, મોટું બનશે ડોન. ખરાબ કામનું પરિણામ હંમેશા ખરાબ હોય, વિચારી લે. મોટું ફક્ત એક બેંક લૂંટી લે, બધા તને ડોન કહેશે. ડોન. હા, સરસ આઈડિયા છે. હું એક બેંક લૂંટીને ડોન બનીશ. આ ખોટું કામ છે, આવું નહીં કર. ભાગ અહીંયાથી. જલ્દી કરો. રૂપિયાની બેગ અહીંયા ફેંકો. એ નિકાળો મને. સંભાળીને. પેલી હાથ ગાડી પર બેસીને જઈએ. અરે બેવકૂફો, ગાડીને ધક્કો કોણ મારશે? સોરી બોસ. જોન ધ ડોન ને બેંક લૂંટી લીધી. ચલો, સારું થયું. હવે આપણે ઘર જઈએ. નહીં, આપણે જોન ધ ડોન ને લૂંટશું. ડોન ને લૂંટીને ડોન બનશું. ચલો. અરે, એ તો ભાગી ગયો. હવે શું કરીશ મોટું? ખાલી પેટે મારા મગજની બત્તી નથી ચાલતી. તું જ કંઈક વિચાર. આઈડિયા. બચાવ. મળી રે.
મોટુ આ કેવી રીતે ઊભી રહે છે? ખબર નહીં, આ તો ઉછળતી જ જાય છે. ત્યાં જો સામે જોન ધ ડોન. ના ભાઈ ના. જોનનો પત્તો નથી અને આપણે લાપતા થઈ રહ્યા છે. જલ્દી આને ઊભા રાખવાની રીત વિચાર. ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલતી. ચિંગમ સર બચાવો. શું થઈ રહ્યું છે? ચિંગમ સર, અમે પોગો સ્ટિકમાં ઉછળી રહ્યા છીએ. મારી ઉછળ કૂદ કરવાની ઉંમર નથી. આને રોકો ઇન ધ નેમ ઓફ લો. ઉભો રહો. આ બધું શું થઈ રહ્યું છે જી? ઉભો રહો. તમને કાયદાની સોગંદ, ભારત માતાની સોગંદ. અમે જોન ધ ડોન નો પીછો કરી રહ્યા છીએ. એ બેંક લૂંટીને લઈ ગયો. આ બધું અધૂરું થઈ ગયું. ડોન બનવા ગયા હતા અને હીરો બની ગયા. કદાચ ઉપરવાળાની આ જ ઈચ્છા છે. કન્ટેનર યાર્ડમાં સોનાની સ્મગલિંગ થાય છે. સોનું લૂંટો અને ડોન બની જાઓ. યસ કન્ટેનર યાર્ડમાંથી સોનું લૂંટીશું. અરે ના મોટું ના, હવે બંધ કરો આ બધું. ભાગ અહીંથી. રોતલો જ્યારે જો ત્યારે રડતો રહેતો હોય છે. કન્ટેનર નંબર 420 માં આ બે ચાવીઓ લગાવો. એની અંદર સોનું રાખ્યું છે. જાઓ અને લઈ આવો. લાવો કન્ટેનર નંબર 420. અરે બાબા, જોન બનશે ડોન. જોન બનશે ડોન. પકડો એને, એનાથી ચાવી લો. કન્ટેનર નંબર 420. જય હો. હવે મોટું બનશે ડોન. મોટું બનશે ડોન. એનાથી ચાવી છીનો. ક્યાં છે આ લોકો? ક્યાં છે? અయ్యో હિન્દુસ્તાનના સૌગંધ છોડીશ નહીં. કોણ છે રે? કોણ છે? અయ్యో શું વારંવાર ઇન્સ્ટોલમેન્ટમાં મારી રહ્યા છો? એક જ વારમાં મારો. ઉભો રહો. મને ઘોડી ચલાવવામાં મજબૂર નહીં કરો. મારી ઘોડી જો એકવાર જાતી રહીને તો પોતાનો શિકાર કરીને જ આવશે. અయ్యమ్మా, મારી જ ઘોડી મારો શિકાર કરવા આવી રહી છે. સ્ટોપ ઘોડી. In the name of law, stop ઘોડી. સ્ટોપ ઘોડી જ ઉભો રહો જી. પ્લીઝ સ્ટોપ. અయ్యమ్మా, કોઈ તો મને ઘોડીથી બચાવો. કાંઈ દેખાય જ નતું રહ્યું. કોણ મારી રહ્યું હતું કઈ ખબર જ ન પડી. અરે અંદર પર નારિયેલ પડી રહ્યા હતા. હું કેમ ભાગી રહ્યો છું? આઈ એમ ઇન્સ્પેક્ટર. પણ જોન મોટુની પાછળ કેમ ભાગી રહ્યો હતો? મોટું તો જોનની પાછળ ભાગતો હોય છે. જો કન્ટેનર નંબર 420. એને અહીંયાથી હટાવી દો જલ્દી. ત્યાં જો કન્ટેનર નંબર 420. એને ખેંચીને એને ઉતાર જલ્દી. અయ్యమ్మా, આ બધા ક્યાં જઈ રહ્યા છે? છેંગમના ચાંગુલમાંથી બચવું ઇમ્પોસિબલ. અમ્મા, અయ్యో, કંઈક તો ગડબડ છે. મોટું પતલું જોનની પાછળ છે કે જોન મોટું પતલુંની પાછળ? જો મોટું પતલું જોનની પાછળ છે તો જોન આગળ હોવું જોઈએ. પણ એ તો મોટું પતલું આગળ છે તો એનો મતલબ જોન એ લોકોની પાછળ છે. અને જોનની પાછળ હું અને મારી પાછળ. અయ్యమ్మా, નો. બચાવો.
વખત લટકી નથી શકતો. મારો હાથ છૂટી રહ્યો છે. એ હાથ નહીં છોડતો ટકલા. હાથ નહીં છોડતો, હાથ નહીં છોડતો. નહીં તો આપણે દુનિયા છોડવી પડશે. વાહ બોસ વાહ, શું કવિતા બનાવી છે. એને નંબર 2. કવિતાના બચ્ચા ઉપર પતલુના પગ કોઈ પકડા છે. ચિંગમ સર અમે જોનને પકડી લીધો છે. એ સોનાની સ્મગલિંગ કરી રહ્યો હતો. મોટું પત્તું તમે પણ બહુ જ બહાદુર છો. ગ્રેટ છો. વાહ વાહ, તમે પણ ટોપ છો. પરપરી નગરના હોપ છો. વાહ. ના ના, આ બધું ખોટું થઈ રહ્યું છે. હું તો ડોન બનવા ઈચ્છતો હતો, પણ દર વખતે હીરો બની જાઉં છું. મોટું ધોણ બનવું બહુ જ સરળ છે, પણ હીરો બનવું, એક સારી વ્યક્તિ બનવું બહુ જ મુશ્કેલ છે. થાને મળશે ઇનામ અને ડોનને મળશે જેલની છાકી. ચાલો. અને સોનું કોને મળશે? સોનું સોનું ક્યાં છે? ફેન્ટાસ્ટિક.